સ્વાધ્યાય 14.2 એની પાંચમી રકમ, એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. સિક્કો બધાને ખબર છે, આપણે એચ અને ટી લઈએ છીએ એટલે કાર્ટૂન છાપ લઈએ છીએ, એની જગ્યાએ એક બાજુ 1 છે અંકિત કરેલો, બીજું બાજુ 6 અંકિત કરેલો છે, એવો એક સિક્કો છે. આ સિક્કો અને એક સમતોલ પાસો, સમતોલ પાસામાં ખબર છે 6 પાસા હોય, સપાટી હોય, એમાં 1 થી 6 લખેલા હોય. આ બંનેને સાથે ઉછાળવામાં આવે છે તો મળતી સંખ્યાનો સરવાળો 2 જવાબ આપવાના છે. એક તો 3 હોય અને બીજું છે 12 હોય, તેની સંભાવના શોધવાની છે. સૌથી પહેલાં આપણે નિર્દેશાવકાશમાં કેટલા ઘટકો છે ને કયા કયા ઘટકો આવશે તે કરીશું. તો પહેલાં એક સિક્કો ઉછાળવાનો છે, એની પાસે આપણે એચ અને ટી નથી. સિક્કો ઉછાળવાથી શક્ય રિઝલ્ટ આવશે, કાં તો 1 મળશે કાં તો 6 મળશે. અને પાસો છે તો પાસામાં છે 1 2 3 4 5 અને 6. એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે છે. તો એસના ઘટકો આપણે અહીંયા બધા લખી કાઢીશું કે આ જે ક્રમયુક્ત જોડ આવશે એ લખવાની થશે. એટલે 1 ની સાથે આપણે પહેલાં લઈ લઈએ તો 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. પછી 6 ની સાથે લઈ લે તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 અને 6. આ એસના ઘટકો આવશે. એટલે આપણી એન બાબત કેટલા આવશે? 12 આવશે. 12 ઘટકો આપણી પાસે છે. હવે પહેલો જવાબ શોધવાનો છે કે કીધું છે કે જે ઉછાળવામાં આવે છે બંને ઉપર તો મળતી સંખ્યાનો સરવાળો 3 હોય. એટલે આપણે ઘટના એ ધારી લઈશું કે ધારો કે ઘટના એ બરાબર મળતી સંખ્યાઓનો સરવાળો 3 હોય. એની સંભાવના હવે શોધવાની છે. તો પ્રોબ એ શોધવાનું છે. પ્રોબ એની ફોર્મ્યુલા આપણને ખબર છે m/n. n એટલે તો ખબર છે કે 12 મૂકવાનું છે. હવે મળતી સંખ્યા આ જે મળી છે એનો સરવાળો 3 થાય એવી કેટલા ઘટકો છે આમાં તો જોઈશું. તો 1 અને 2 એનો સરવાળો 3 થશે આ 12માંથી. એટલે એક જ ઘટક છે. એટલે m બરાબર શું આવશે? 1 અને નીચે શું આવશે? 12. n બરાબર 12 અને m બરાબર 1. એટલે આ પ્રોબ એ ની સંભાવના આવશે 1/12. બીજું કીધું છે એની ઘટના આપણે બી ધારી લઈએ કે ધારો કે બી જે મળતો સરવાળો છે એ 12 હોય. તે મળતો સરવાળો જે છે તે 12 હોય, તે ઘટનાની સંભાવના. એટલે પ્રોબ બી અહીંયા શોધીશું. પ્રોબ બીની ફોર્મ્યુલા m/n. n બરાબર 12 છે. હવે એમના ઘટકો કેવી રીતે શોધવાના? એ સરવાળો એનો આપણી પાસે 12 આપેલો છે. તો 12 માટે પણ એક જ છે 6 અને 6, 1 અને 1. અને જવાબ આવશે અહીંયા પણ 1/12. અહીં લખવું હોય તો બી બરાબર છે એક જ 6 અને 6. એવી રીતે અહીંયા લખવું હોય તો એ બરાબર 1 અને 2. આ રીતે પણ લખાય અથવા તો ડાયરેક્ટ એમને તમને ખ્યાલ આવે તો મૂકી શકો છો. સ્વાધ્યાય 14.2 એની છઠ્ઠી રકમ, શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. એક પરિષદ છે. એક સમિતિ બનાવવાની છે. એમાં યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવ્યા છે. યાદચ્છિક એટલે આપણે જેમ લોટરીની ટિકિટો હોય, ચિઠ્ઠીઓ બનાવીએ અને આમ ઢગલો કરીએ અને એમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી જે આવે એને યાદચ્છિક કહેવાય. જે આવે એને લઈ લઈએ એને યાદચ્છિક કહેવાય. એવી રીતે આ 4 પુરુષો અને 6 સ્ત્રીઓ જે છે એનું એક ગ્રુપ છે. એક ગ્રુપમાંથી સમિતિ માટે એક સભ્ય પસંદ કરવાનો છે. યાદચ્છિક કોઈ પણ એક લઈ લેવાનું. પણ કીધું છે કે એક સ્ત્રી સભ્યની પસંદગી થવાની સંભાવના કેટલી? એટલે એમાંથી સ્ત્રી આવે, ફિમેલ આવે, સભ્ય જે પસંદ થાય એ ફિમેલ આવે, એની સંભાવના કેટલી? હવે અહીંયા 4 પુરુષો છે, આપણે મેલ ગણીએ તો 4 મેલ છે. એટલે આપણે પહેલાં ઊંધું જોઈ લઈએ અત્યારે. તો ધારી લઈએ કે ધારો કે એક સ્ત્રી સભ્ય
પસંદ થાય છે તે ઘટના બરાબર એ છે. માટે આપણે પ્રોબ એ શોધવાનો છે, જેની ફોર્મ્યુલા m/n છે. એટલે આપણને m અને n ની જરૂર પડશે. તો પહેલાં આપણે n ને જોઈએ. તો આપણા નિર્દેશાવકાશના જે ઘટકો છે, કુલ ઘટકો, એને આપણે n કહીએ છીએ. એટલે આપણે એને લખીએ તો 4 પુરુષો છે, તો મેલ લખીએ 1 મેલ 2, એવી રીતે 4, m2 m3 અને m4, આ 4 છે. અને 6 ફિમેલ છે, એટલે f1 f2 f3 f4 f5 અને f6. આ રીતે આપણી પાસે એસના ઘટકો છે. બરાબર, 4 મેલ અને 6 ફિમેલ. હવે અહીં ટોટલ શું થશે? n બરાબર 10 થશે. n બરાબર 10, એટલે nની કિંમત અહીંયા 10 મૂકી દઈએ. હવે mની જોઈએ છે, તો mના ઘટકો એટલે કે જે આ ઘટના બની છે એના જે ઘટકો છે એ લખવાના છે. એટલે ઘટના કઈ બની છે? એક સભ્ય જે પસંદ થાય છે, એક સભ્ય પસંદ થાય છે તે સ્ત્રી સભ્ય છે, ફિમેલ છે, તે ફિમેલ છે, પસંદ થાય છે. તો અહીંયાથી આપણે જોવાનું કે ફિમેલ કેટલી છે? 6 છે. એટલે એમની સંખ્યા કેટલી આવશે? 6 આવશે. 6 એટલે 3/5 આપણી પાસે આન્સર આવશે.